ભગવાનની અહેતુકી કૃપા દરેક ઉપર સમાન રીતે વરસતી જ હોય છે, પરંતુ જે ભગવાનના મિશનમાં લાગેલા હોય છે એમના ઉપર ભગવાન એક પોતાનો વિશેષ અનુગ્રહ દાખવતા હોય છે. અને એ વિશેષ અનુગ્રહનું સ્વરૂપ એવું છે કે ગમે એવી શારીરિક, આર્થિક, ભૌતિક, માનસિક કે પારિવારિક તમામ પ્રકારની પરિસ્થિતિની અંદર પણ અનેક પ્રકારના વિઘ્નો ભગવાન જ મોકલતા હોય છે. અને એ વિઘ્નો મોકલીને વ્યક્તિને એના મિશન માટે બરાબર મજબૂત કરતા હોય છે. અને એમ કરીને ભગવાન એમનું મિશનનું કાર્ય આગળ ધપાવતા હોય છે. તો જ્યારે જે વેગ ધારણ કરી લેતો હોય છે એના માટે ભગવાન વિભિન્ન રીતે અનેક પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા કરી આપતા હોય છે. એટલે બધા એવું આશ્ચર્ય કરતા હોય છે કે વૃંદાવનના પ્રેમાનંદ બાબાની કિડની આટલા વર્ષથી ફેલ છે, પણ સાચી વાત એવી છે કે બાબાની કિડની તો આટલા વર્ષોથી ફેલ છે, પણ એમની સેવા કરવા માટે હજારો શિષ્યો છે. પરંતુ આમ જોવા જાવ તો છેલ્લા 10-11 વર્ષથી દાદાની પણ બંને કિડની ફેલ છે, છતાં પણ ભગવાન એમની જોડે અનેક પ્રકારના કાર્યો કરાવે છે. અને એમનું 75મું વર્ષ અમદાવાદમાં ઉજવાયું. અચાનક ભગવાને 2-4 મિનિટમાં સરદામ કાકાની પ્રેરણા કરી અને એમણે પણ માજી પાસેથી આશીર્વાદ આપ્યા. અહીંયા આગળ ગુરુ મહારાજ પાસે આપણે બધા એટલી જ પ્રાર્થના કરવાની કે જેવું 75મું વર્ષ આપણે ઉજવ્યું એવી જ રીતે જ્યાં સુધી એ રહે, આપણે કોઈ સંકલ્પ નથી કરતા, જ્યાં સુધી ભગવાન એમને ઈચ્છા રાખે, જ્યાં સુધી ભગવાન એમને આવા સ્વસ્થ ફરતા રાખે આપણી જોડે, એ પોતે કાયમ કડક રહેવામાં માને છે. એટલે છેક સુધી એ કડક જ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. ગુરુદેવ YouTube પર વિડિયો જોતો હતો, એમાં છેલ્લે જે બોલ્યા સરસ બોલ્યા કે દાદા કડક બહુ, હિન્દુ દાદા નિયમોમાં કડક બહુ, પણ એ બધામાં બાપજીનું દર્શન કરતા હતા. એ વાક્ય છેલ્લું હતું, એ સાંભળીને મને બહુ આનંદ થયો. અવરોધ ચિંતા નથી Yes,